દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ છે। ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિમાં લોકો ફસાયા છે। જુદા જુદા વિસ્તારોમાં નદીઓના પ્રવાહ અને પૂરના કારણે લોકોને બચાવ કામગીરીનો સામનો કરવો પડી રહ્યો છે। સેનાની ટીમ દ્વારા આરોગ્ય અને બચાવ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। છેલ્લા 24 કલાકથી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। પહેલી તસવીર દિલ્હીની છે। દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે। મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે। મધ્યપ્રદેશના વિદિશામાં લોકો પૂરમાં ફસાયા અને જબલપુરમાં પણ નદીઓ છલકાઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વરસાદના કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા અને ઘણા વાહનોને નુકસાન થયું। રાજસ્થાનના ટોંક જિલ્લામાં કેટલાક લોકો વરસાદમાં ફસાયા, જેમને બચાવી લેવામાં આવ્યા। વરસાદ વચ્ચે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે। રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ છે।